સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર આવેલા સોસાયટીમાં પીવાનું પાણી 8 દિવસથી ન મળતા લોકો રોડ પર આવ્યા છે। રોડ પર મહિલાઓ અને પુરુષો રોડ પર આવી અને ચક્કાજામ કરતા પોલીસને પહોંચવાની ફરજ પડી હતી। પોલીસે આવી અને સવારના 9 વાગ્યા સુધીમાં પીવાનું પાણી મળી રહેશે તેવી ખાતરી આપી હતી, તો કે લોકો પીવાનું પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ ન મળતા રોડ પર આવીને વિરોધ નોંધાવ્યો હતો। લોકોની વાત મનપાના અધિકારીઓ ન સાંભળતા હોવાના આક્ષેપો લોકો દ્વારા લગાવવામાં આવ્યા છે। તો સવાર સુધીમાં પાણી ન મળે તો ફરી સવારે રોડ પર ચક્કાજામ કરવાની લોકોએ ચીમકી ઉચ્ચારી હતી। અવધ પાર્ક સોસાયટી 80 ફૂટના રોડે આવેલી છે, ત્યાં 20 સોસાયટી છે। એમાં અવધ પાર્કમાં પાણી 7 દિવસથી આપ્યું નથી। બધી સોસાયટીમાં અમે પૂછીને આવ્યા છીએ, બધે ટાંકા ભરાઈ ગયા છે અને અત્યારે અમે ટાંકે ફરિયાદ કરવા ગયા તો ભાઈ કે કોઈ સંજોગોમાં પાણી આપવામાં નહીં આવે। તો હવે અમારે ક્યાં જવું? દાવડા જાગૃતિબેન બોલું છું, અવધ પાર્ક બી માંથી। નથી કઈ પાણીના ઠેકાણા, નથી કઈ વારવા વાળાના કોઈના ઠેકાણા। પાણી આપે છે તો કઈ એનો કઈ ઓલો નથી હોતો, 3 વાગે આપે ને 5 વાગે આપે, તો ન આવે તો અમને ખબર હોય કે આટલા વાગે પાણી આપવાના છે તો અમે લોકો જાગીને પાણી ભરી લઈ। પાણી કોઈ ઠેકાણા જ નથી, 15 દિવસથી નથી વાળવા વાળા કોઈ આવતા। વાળવા વાળા જે ચૂંટાઈને આવ્યા છે કોઈ દી જોવાય નથી આવતા અમારી શેરીમાં। અમારી જ નહીં, કોઈ પણ શેરીમાં તમે ગમે જઈને પૂછો। રોડના અવધ પાર્ક એ સોસાયટીના રહીશો છેલ્લા 8 દિવસથી પાણી આવ્યું નથી। અમે છેલ્લા 3 દિવસથી પાણીના ટાંકાએ જઈએ છીએ, રજૂઆત કરીએ તો સવારે આવશે, બપોરે આવશે, સાંજે આવશે એવા વાયદાઓ કરે છે। જેને એન્જિનિયરને કે જે કોઈને કે અમે ફોન કરીએ છીએ, કોઈ સાંભળતું નથી। એટલે અત્યારે અમે રજૂઆત કરવા આવ્યા છે, ચક્કાજામ કરવાનું હતું, પરંતુ બી ડિવિઝનના પીઆઈ સાહેબ આવ્યા છે અને એમને સમજાવવા છીએ। અત્યારે અમે ચક્કાજામનો પ્રોગ્રામ કરતા નથી। સવારે 9 વાગ્યા સુધીમાં જો પાણી નહીં મળે તો ઉપાસના સર્કલે આજુબાજુની તમામ સોસાયટીના રહીશો ચક્કાજામ કરવામાં આવશે, એવી જેથી કરીને અમારે એ પગલું ન ભરવું પડે એવી અમે તંત્રને વિનંતી કરીએ છીએ। અહીંયા પાણીના ટાંકા પાસે સામ પાસે